ગુજરાતના પનોતા પુત્ર લોહ પુરુષ સરદાર સાહેબે દેશની આઝાદી પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો। આ સંકલ્પને પૂર્ણ કરતું આજનું ભવ્ય મંદિર પથ્થર કે ઈંટોનું ચણતર નહીં, ભારતના આત્મવિશ્વાસ, આધ્યાત્મિકતા અને સરદાર સાહેબની દૃઢ સંકલ્પ શક્તિની વિરાસત છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણા શ્રદ્ધાના કેન્દ્રોની આવી વિરાસતને જાળવીને આધુનિક કાયાકલ્પ કરવાની સંસ્કૃતિ વિકસાવી છે। કાશી વિશ્વનાથ, કેદારનાથ, મહાકાલ, બાબા વૈદ્યનાથ ધામનો વિકાસ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, પાવાગઢમાં મહાકાળી માતાને 500 વર્ષ પછી ધ્વજારોહણ, અંબાજી ધામનો સર્વાંગી વિકાસ અને સોમનાથ તલીમ સંગમ તથા સોમનાથ સ્વાભિમાન પર્વ। વડાપ્રધાનશ્રીએ યાત્રાધામોના આવા હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે પરંપરા ઊભી કરી છે તે વિકસિત ભારત 2047નો આધ્યાત્મિક સ્તંભ છે।